नमस्कार विद्यार्थी मित्रों, रचना प्रेक्टिस करो छो ने? दौरवानी मजा आवे छे ने? दौरता रहेशो मित्रों। रचना नंबर 4 तरफ आज आगे बढ़ीए। शुं कहे छे रचना नंबर 4 ની રકમ 8 સેન્ટીમીટર આધાર બેઝ એટલે કે તળિયું અને 4 સેન્ટીમીટર ભેદવાળા સમદ્વિભુજ ત્રિકોણની રચના કરો। એવો ત્રિકોણ બનાવવાનો છે કે જેની બે બાજુઓના માપ કેવા હોય? સરખા, જેનો બેઝ પાયાનું માપ 8 સેન્ટીમીટર હોય અને ભેદનું માપ 4 સેન્ટીમીટર હોય તેવા પ્રકારના ત્રિકોણની રચના કરવાની છે। અને ત્યારબાદ બીજો ત્રિકોણ એવો રચો કે જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 1.1 દોઢ ગણી 2 કા 2 ને 3 3ના છેદમાં 2 ગણી હોય એટલે કે આ ગુણોત્તર 1.1 એટલે કેટલો આપી દેવામાં આવ્યો છે? 3ના છેદમાં 2 આપી દેવામાં આવ્યો છે। જેમ બધી જ રચનાઓમાં મિત્રો આપણે પહેલા રફ કામ કરીએ છીએ તે પ્રમાણે મિત્રો એક રફ વર્ક કરવાનો થોડો આઈડિયા બેઝ મગજની અંદર ક્લિયર કરી લઈએ। સૌથી પહેલા 8 સેન્ટીમીટર આધાર વાળો એક બેઝ બનાવવાનો છે। બેઝ બનાવ્યા બાદ શું કરવાનું છે તમારે? તો કે એક વેધની રચના કરવાની છે। શું કરવાનું છે? એક વેધની રચના કરવાની છે અને એ વેધ કેટલા સેન્ટીમીટરનો બનાવવાનો છે તમારે? 8 સેન્ટીમીટર, સોરી 4 સેન્ટીમીટર। તો વેધ દોરવા માટે સૌથી પહેલું શું કરવું પડશે? રેખાખંડ BC નો એક લંબ દ્વિભાજક તૈયાર કરવો પડશે। દ્વિભાજક તૈયાર કરતા તો આવડે જ છે, નવમા ધોરણમાં ભણી ગયા છે। એક આ રીતે લંબ દ્વિભાજક તૈયાર કરીશું। ત્યારબાદ એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર નું માપ લઈશું। જે જગ્યા પર છે જે ત્યાં A નામ આપીશું અને ત્યારબાદ આપણે AB અને AC ની રચના કરીશું। આ રીતે આપણો સમદ્વિભુજ ત્રિકોણ તૈયાર થશે જેના બેઝનું માપ 8 સેન્ટીમીટર અને વેધનું માપ કેટલું હશે? 4 સેન્ટીમીટર હશે। અને ત્યારબાદ આને જ અનુરૂપ એક બીજો ત્રિકોણ બનાવવાનો છે જે ત્રિકોણનું ગુણોત્તર બધી બાજુઓના માપનો ગુણોત્તર કેટલો? 1.1 એટલે કે 3ના છેદમાં 2 ગણો હોય। 3 ભાગ પાડવા પડશે। બીજો ભાગ આને જોડીશું। ત્રીજા ભાગ ઉપરથી 12મી તરફ મિત્રો રચના તૈયાર થશે। એક આ પ્રકારની આપણી મિત્રો રચના તૈયાર થવા જવાની છે। સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ દોરતા જઈએ એટલે તમને ખ્યાલ આવે। પોતાના યુદ્ધ માટેના સાધનો પરફેક્ટલી તૈયાર કરી દો અને ફાયરિંગ કરવાનું શરૂ કરીએ। સૌથી પહેલું તો 8 સેન્ટીમીટર આધાર એક બેઝ તૈયાર કરીશું જેનું માપ મિત્રો કેટલું હોય? 8 સેન્ટીમીટર હોય। 8 સેન્ટીમીટર જેનું માપ હોય એવો એક બેઝ આપણે તૈયાર કરીશું। વારંવાર રચનાઓની અંદર તમને મિત્રો હું કહેતો જ આવ્યો છું, માપની બહુ પૂરેપૂરી ચોકસાઈ રાખજો। હું અહીંયા મારી રીતે મિત્રો માપ લઉં છું, તમારે તમારી રીતે માપ લેવાના છે કે કેટલું માપ આવે છે તે તમારે જોવાનું છે, બરાબર છે? જો માપમાં લાપરવાહી રાખી તો પછી મિત્રો તમારી રચના છે ને સરસ મજાની બની જશે। તમને ખબર જ છે કેવી સરસ મજાની બની છે તે, બરાબર છે? ચાલો સૌથી પહેલું બેઝ કેટલો? તો કે 8 સેન્ટીમીટર નો તૈયાર કરો। હું વારંવાર કહેતો આવું છું, મારી પાસે બહુ નેનોમીટરના સાધનો છે એટલે હું મારી રીતે માપ લઉં છું, તમારે તમારી રીતે માપ લેવાના છે। ઓકે, ચાલો સૌથી પહેલું કામ શું કર્યું મિત્રો? તો કે એક BC બેઝ બનાવી દીધો 8 સેન્ટીમીટર। હવે જે 8 સેન્ટીમીટરનો બેઝ બનાવી દીધો છે તે બેઝનો તમારે શું કરવાનો છે? એક લંબ દ્વિભાજક તૈયાર કરવાનો છે। તો લંબ દ્વિભાજક તૈયાર કરવાની પદ્ધતિ તમે નીચલા ધોરણમાં એટલે કે 9મા ધોરણમાં શીખી જ ગયા છો। કેવી રીતે દોરી શકાય? કોઈ પણ એક B અથવા C બંનેમાંથી કોઈ પણ એકને મિત્રો કેન્દ્ર બનાવી આશરે અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ નીચેની તરફ આશરે અડધા કરતા વધારે, માઇન્ડ જ વેલ, આશરે આપણને ખબર પડે કે અડધું જેવું માપ છે તો અડધા કરતા વધારે પૂરેપૂરું લઈ લેશે તોય ચાલશે। એનાથી વધારે ન જતા પણ ઓછામાં ઓછું માપ અડધા કરતા વધારે હોવું અનિવાર્ય છે। આશરે અડધા કરતા વધારે માપ એક ચાપ ઉપરની તરફ લગાવવાનો છે, એક ચાપ નીચેની તરફ લગાવવાનો છે। ત્યારબાદ C ને કેન્દ્ર બનાવી ફરી વખત એના એક ચાપને છેદે તે રીતે બીજો ચાપ દોરવાનો છે। હવે જો અહીંયા આવું થયું
ચિંતા નહીં કરવાની, ફરી વખત આ ચાપને સેટ લંબાઈ દેવાનું. ક્લિયર? તો આ રીતે મિત્રો એક લંબ દ્વિભાજક તૈયાર કરી શકાય. શું કર્યું? તેના માટે આશરે અડધા કરતા વધારે માપ એક ચાપ ઉપર એક ચાપ નીચે ફરી વખત C ને કેન્દ્ર બનાવી પેલા ચાપને છેદે તે રીતે એક ચાપ ઉપર અને એક ચાપ નીચે. આ બંનેને જોડતો એક રેખાખંડ તૈયાર કરો, જેને આપણે મિત્રો શું કહીએ છીએ? રેખાખંડ BC નો લંબ દ્વિભાજક. રેખાખંડ BC નો લંબ દ્વિભાજક મિત્રો આપણે આને કહીએ છીએ. આ બની ગયો આપણો રેખાખંડ BC નો લંબ દ્વિભાજક. રેડી? શા માટે લંબ દ્વિભાજક દોરવાની મિત્રો જરૂરિયાત ઊભી થઈ મને કોઈ કહેશે? કારણ આપણે શું કરવાનું છે? 4 સેન્ટીમીટર વેધવાળો સમદ્વિભુજ ત્રિકોણ રચવાનો છે. ત્રિકોણનો બેઝ BC 8 સેન્ટીમીટર છે અને જે વેધ દોરીએ છે તે વેધની લંબાઈ મિત્રો કેટલી હોવી જોઈએ? તમારી પાસે 4 સેન્ટીમીટર હોવી જોઈએ. બેઝ તૈયાર થઈ ગયો. હવે મિત્રો આપણે વેધ તૈયાર કરી દઈએ. શું તૈયાર કરી દઈએ? વેધ. અને એ જે વેધ કરીએ લંબાઈ, તેની લંબાઈ કેટલી લેવાની છે મિત્રો? 4 સેન્ટીમીટર લેવાની છે. કેટલી? 4 સેન્ટીમીટર. પરિકરની અણી 0 પર અને ત્યાંથી મિત્રો કેટલી સેન્ટીમીટરની તમારે લંબાઈ તૈયાર કરવાની છે? 4 સેન્ટીમીટરની લંબાઈ તૈયાર કરવાની છે. એક્ઝેક્ટ બરાબર 4 સેન્ટીમીટરની લંબાઈ તૈયાર કરો એટલે કે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા તૈયાર કરો. પરિકરની અણી 0 પર, પેન્સિલની અણી 4 પર. એક્ઝેક્ટ 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને 4 સેન્ટીમીટરનો એક વેધનું માપ તૈયાર કરો. આ 4 સેન્ટીમીટર લંબ દ્વિભાજકને 4 સેન્ટીમીટરના કોઈ એક ભાગ ઉપર છેદે તે રીતે એક્ઝેક્ટ આટલું માપ 4 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? જે જગ્યા પર છેદે છે ત્યાં કયું નામ આપી દો મિત્રો? A નામ આપી દો. કયું નામ આપી દો? A નામ આપી દો. આનાથી આપણને કયું બિંદુ મળી ગયું? ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ A મળી ગયું. હવે ક્રમબદ્ધ AB અને AC જોડી દો. ક્રમબદ્ધ AB અને AC જોડી દો. આ AB જોડી દીધા. હવે આપણે AC જોડી દઈએ. AB અને AC બંને જોડી દો. તો આના દ્વારા મિત્રો એક ત્રિકોણ બન્યો. તમે જોઈ શકો છો કે 8 સેન્ટીમીટર આધાર. તો આપણે BC નું માપ પહેલા જ કેટલું લઈ લીધું હતું મિત્રો? 8 સેન્ટીમીટર લઈ લીધું હતું. ત્યારબાદ વેધ. વેધ એટલે શું? પાયા સાથે 90 અંશનો ખૂણો બનાવે. તો પાયા સાથે 90 અંશનો ખૂણો બનાવે તે માટે મિત્રો આપણે કોનો ઉપયોગ કર્યો? લંબ દ્વિભાજકનો ઉપયોગ કર્યો. લંબ દ્વિભાજક એટલા માટે લીધો કારણ કે મારે સમદ્વિભુજ ત્રિકોણની રચના કરવાની છે. એટલે કે બે બાજુ AB અને AC આ બંનેના માપ મિત્રો કેવા બનવાના છે? મારા સરખા બનવાના છે. એટલે જેનો બેઝ 8 સેન્ટીમીટર છે, વેધનું માપ જેનું 4 સેન્ટીમીટર છે, એવા સમદ્વિભુજ ત્રિકોણ ABC ની મિત્રો આપણે રચના કરી દીધી. જે પ્રમાણેના આપણને માપ આપવામાં આવ્યા હતા એ જ માપનો ઉપયોગ કરી અને મિત્રો આપણે એક ત્રિકોણની રચના કરી દીધી. બરાબર છે? ચાલો હવે ત્રિકોણની રચના પૂર્ણ થયા બાદ હવે શું કરવાનું છે? તો કે બીજો એક ત્રિકોણ બનાવવાનો છે. ત્રિકોણ ABC ને સમરૂપ એક ત્રિકોણ બનાવવાનો છે અને એમની બાજુઓના માપનો ગુણોત્તર 1.1/2. 1.1/2 એટલે કે 3/2. મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 2 2 + 1 3/2 થઈ ગયા. મતલબ મારે એવો એક ત્રિકોણ રચવો છે કે જેનું માપ ત્રિકોણ ABC ના માપ કરતા 1.5 ગણું હોય. કેટલા ગણું હોય? 1.5 ગણું. એવું કહેવાય 3/2. તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર 3/2 હોય. અગાઉ મિત્રો બે રચના આવી દોરી ચૂક્યા છે. શું કરીએ છીએ? CBX ની રચના કરીશું. લઘુકોણની એક લઘુકોણ બનાવીશું. એક એવો ખૂણો બનાવીશું કે જે આપણને મદદરૂપ થાય એવા મિત્રો એક કોણની આપણે રચના કરીશું. B પરથી એક કિરણ BX ની રચના કરીશું. આ રીતે રેડી એક કિરણ બનાવીશું. કિરણને કયું નામ આપીશું મિત્રો? આપણે BX અથવા BY જે રીતે તમે નામ આપતા તે પ્રમાણે તમારું નામ આપતા જવાનું છે. આપણે અહીંયા BX નામ આપી દઈએ.
ચાલો રેડી ગુણોત્તર કેટલો આવ્યો છે 3/2 કેટલા ભાગ કરવાના આ બંનેમાંથી જે મોટું હોય એટલા આપણે ભાગ કરવાના 3 છે તો b ને કેન્દ્ર બનાવી આપણે 3 ભાગ કરીશું એક ભાગને નામ આપીશું આપણે b1 બીજાને નામ આપીશું b2 ત્રીજાને નામ આપીશું આપણે b3 એક ભાગ બન્યો આપણો b1 બીજો ભાગ બન્યો b2 અને ત્રીજો ભાગ બનશે b3 બરાબર છે આ બંનેમાંથી જે મોટું હોય એટલા ભાગ તમારે પાડવાના હવે જે આપણે મૂળભૂત ત્રિકોણ બનાવ્યો છે એનું જે શિરોબિંદુ c છે એને આપણે હર હંમેશ માટે કોની સાથે જોડીએ છીએ છેદમાં જે ભાગ આપવામાં આવ્યો હોય તેની સાથે છેદમાં કેટલા આપવામાં આવ્યા છે 2 તો એનો મતલબ એવો થયો કે તમારે b2 ને c સાથે જોડવાના છે b2 ને કોની સાથે જોડવાના છે c સાથે જો કદાચ આ ગુણોત્તર 2 ના છેદમાં 3 આપી દીધો હોત જો આપણને આ ગુણોત્તર 2 ના છેદમાં 3 આપી દીધો હોત તો આપણે b3 ને c સાથે જોડ્યા b3 ને આપણે c સાથે જોડ્યા પરંતુ આપણને ગુણોત્તર 3 ના છેદમાં 2 એટલે કે આપણને છેદમાં કેટલા આપી દેવામાં આવ્યા છે 2 તો આપણે b2 નું કનેક્શન કોની સાથે કરીશું c સાથે એટલે કે એક રેખાખંડ b2c જોડી દો કયો મિત્રો જોડી દેવાનો છે b2c b2c એક રેખાખંડની રચના કરી દો રેડી ચાલો ત્યારબાદ હવે શું કરવાનું છે તો કે આટલી બધી રચનાઓ દોર્યા પછી હવે તો ખબર જ છે કે આપણે એક b2c ને સમાંતર રેખાખંડ બનાવવાનો છે b2c ને એક સમાંતર રેખાખંડ બનાવવાનો છે જે આ જે કિરણ છે જે આપણો રેખાખંડ BC છે એને મિત્રો એક કિરણ તરીકે લંબાવી દો એને નામ આપી દો નીચે x આપ્યું છે તો અહીંયા y નામ આપી દો કિરણ dy ને c ડેશ બિંદુમાં છે કયા બિંદુમાં છે તે c ડેશ બિંદુમાં b2c ને સમાંતર એક રેખાખંડ b3c ડેશ દોરવાનો છે એટલે સાદી ભાષામાં કહીએ તો આ રીતે આપણે પટ્ટી મૂકીને જોડી દઈએ ના ચાલે સમાંતર પણ મિત્રો ઓરિજિનલ સમાંતર ના બને ગમે એટલી કાળજી રાખો તો એના માટે તમારે શું કરવું પડે મશીન ગન લેવું પડે સૌથી પહેલામાં પહેલો હવે આટલી રચના દોર્યા પછી તમને સમાંતર રેખાઓ દોરતા આવડી જવું જોઈએ b2 ને કેન્દ્ર બનાવો એક યોગ્ય લંબાઈનો ચાપ દોરો આ રીતે b2 ને કેન્દ્ર બનાવી એક યોગ્ય લંબાઈનો ચાપ દોરો હવે કેટલી ત્રિજ્યા રહેવા દે b3 ને કેન્દ્ર બનાવો b3 ને કેન્દ્ર બનાવો અને એક ચાપની રચના કરો મિત્રો b3 ને કેન્દ્ર બનાવી એક ચાપની રચના કરો b2 ને કેન્દ્ર બનાવી જે ચાપ દોર્યો છે એ જે જગ્યા પર સ્પર્શે છે ત્યાં પરિકરની અણી મૂકો અને એક્ઝેક્ટ આટલી ત્રિજ્યા અહીંયા સુધીની ત્રિજ્યા લંબાવો અહીંયા સુધીની ત્રિજ્યા જેટલી લીધી એટલી ત્રિજ્યા હવે આ જગ્યા પર ચાપ મૂકીને અહીંયા છે તે રીતે મૂકો આ રીતે હવે આટલી રચના દોર્યા પછી તમને સમાંતર રેખાખંડો દોરતા આવડી જવું જોઈએ કરતા રહેજો પ્રેક્ટિસ તો જ વધારે ખ્યાલ આવશે શું કરવાનું છે હવે b3 અને આ જે ચાપ બંને જગ્યાએ છે ત્યાં તે બંનેમાંથી પસાર થતો એક રેખાખંડ b3 c ડેશ જોડો શું કરો મિત્રો b3 c ડેશ જોડો વારંવાર કહું છું this is the construction રચના છે મિત્રો રચનાને બહુ પ્રોપર માપથી ધ્યાનપૂર્વક દોરજો અન્યથા રચનાના માપ ખોટા આવવાની સંભાવના વધી જશે જે જગ્યા પર છે જે ત્યાં c ડેશ નામ આપી દો કયું નામ આપી દો c ડેશ નામ આપી દો હવે રેખાખંડ CA ને સમાંતર રેખાખંડ દોરવાનો છે ચાલો શરૂ પડી જાવ મારી જોડે કેવી રીતે દોરશો C ને કેન્દ્ર બનાવી યોગ્ય લંબાઈનો એક ચાપ C ને કેન્દ્ર બનાવી એક યોગ્ય લંબાઈનો ચાપ
તે જ રીતે C ડેશ ને કેન્દ્ર બનાવી એક યોગ્ય લંબાઈનો ચાપ, C ડેશ ને કેન્દ્ર બનાવી એક યોગ્ય લંબાઈનો ચાપ. અહીંયા જેટલી ત્રિજ્યા છે એટલી જ રાખવાની છે. હવે આના જેટલી ત્રિજ્યા કરો, એક્ઝેક્ટ આના જેટલી ત્રિજ્યા, પરિકરની ત્રિજ્યામાં ફેરફાર વધારવો ઘટાડવો તમારા માપ પર ડિપેન્ડ છે. એક્ઝેક્ટલી મિત્રો આટલી ત્રિજ્યા લઈ લો, એટલી ત્રિજ્યા લીધા બાદ અહીંયા પણ એટલા માપનો શું કરો મિત્રો, એક ચાપ તૈયાર કરો. અને એ ચાપ તૈયાર કર્યા બાદ હવે શું કરવાનું છે, C ડેશ અને આ ચાપ બંનેમાંથી પસાર થતો એક રેખાખંડ દોરી દેવાનો છે, જે રેખાખંડ BA ને A ડેશ માં છેદશે. કઈ જગ્યા પર છેદશે? A ડેશ માં છેદશે. C ડેશ અને આપણો જે ચાપ બંને જગ્યાએ ભેગો થાય છે તેને અનુલક્ષીને એક ચાપ, એક રેખાખંડ તૈયાર કરવાનો છે. અને એ રેખાખંડ BA ને જે જગ્યા પર છેદે ત્યાં કયું નામ આપી દેવાનું છે? A ડેશ નામ આપી દેવાનું છે. તો એક બીજો સમદ્વિભુજ ત્રિકોણ બન્યો. એક સમદ્વિભુજ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ બન્યો? A ડેશ B C ડેશ. કયો ત્રિકોણ બન્યો? A ડેશ B C ડેશ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણને જે પ્રમાણેના માપ આપવામાં આવ્યા છે તે માપના અનુસંધાનમાં મિત્રો આપણે બે સમરૂપ ત્રિકોણોની રચના કરી. કેવા ત્રિકોણોની રચના કરી? બે સમરૂપ ત્રિકોણ. કેવા સમરૂપ ત્રિકોણો? કે જેમની અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર 1.1/2 એટલે કે 3/2 છે. ચાલો ઝડપથી આખી રચનાનું રીકેપ કરી લઈએ. સૌથી પહેલું રેખાખંડ BC, જેનું માપ કેટલું લીધું? 8 સેન્ટીમીટર લીધું. 8 સેન્ટીમીટર માપ લઈ લીધા બાદ રેખાખંડ BC નો એક લંબ દ્વિભાજક તૈયાર કર્યો. શું કર્યું? લંબ દ્વિભાજક. કેવી રીતે લંબ દ્વિભાજક કર્યો? આશરે અડધા કરતા વધારે માપ, એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. તે જ રીતે C ને કેન્દ્ર બનાવી એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. આ બંને ચાપમાંથી પસાર થતો એક રેખાખંડ દોર્યો, જે રેખાખંડ BC નો લંબ દ્વિભાજક બન્યો. શું બન્યો? લંબ દ્વિભાજક. 8 સેન્ટીમીટર આધાર આપણે લઈ લીધો છે. હવે વેધ કેટલો લેવાનો છે? 4 સેન્ટીમીટર. વેધ એટલે પાયા સાથે 90 નો ખૂણો બનાવે. તો પરિકરમાં 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લે અને એક આપણે બિંદુ A પસંદ કર્યું. આ એક્ઝેક્ટ માપ આપણું કેટલું આવ્યું મિત્રો? 4 સેન્ટીમીટર, જે આપણે પહેલેથી લીધું માપીને પટ્ટી પર. 4 સેન્ટીમીટરનું માપ લઈ લંબ દ્વિભાજક પર એક ચાપ દોર્યો. જે જગ્યા પર છેદ્યો ત્યાં આપણે કયું નામ આપ્યું? A નામ આપી દીધું. કયું નામ આપી દીધું? A નામ. અને ત્યારબાદ AB અને AC આ બંનેને જોડતા આપણો એક પહેલો ત્રિકોણ. કયો ત્રિકોણ? પહેલો ત્રિકોણ કે જે ત્રિકોણ ABC છે. અને આ ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ, જેના આધારનું માપ 8 સેન્ટીમીટર અને વેધનું માપ 4 સેન્ટીમીટર છે. આ વેધનું માપ કેટલું? 4. અને આપણો બેઝ આધાર કેટલો બન્યો મિત્રો? 8 સેન્ટીમીટર બન્યો. આપેલા માપનો ત્રિકોણ બનાવ્યા બાદ એને સમરૂપ બીજો એક ત્રિકોણ બનાવવાનો છે કે જેની બાજુના માપનો ગુણોત્તર 3/2 એક પૂર્ણાંક 1/3 એટલે કે 3/2 પાડો. સૌથી પહેલું એક ખૂણો CBX ની રચના કરી. એ CBX લઘુકોણ છે. જે તમને ગુણોત્તર આપી દેવામાં આવ્યો છે એ ગુણોત્તરમાં બંનેમાંથી જે અંક મોટો એટલા આપણે ભાગ પાડીએ છીએ. 3. તો આપણે 3 બિંદુઓનું સ્થાન નક્કી કર્યું, B1 B2 અને B3. કેવી રીતે નક્કી કર્યું? B1 B2 અને B2 B3 આ ત્રણના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ત્યારબાદ B2 અને C ને જોડી દીધું. B2 અને C ને સમાંતર એક બીજો રેખાખંડ B3 C' બનાવ્યો. ત્યારબાદ રેખાખંડ CA ને સમાંતર એક બીજો રેખાખંડ C' A' રચ્યો.
તો એના દ્વારા મિત્રો એક બીજા નવા ત્રિકોણનું નિર્માણ થયું. કયો ત્રિકોણ મિત્રો બન્યો આપણો? એ ત્રિકોણ આપણો બન્યો a ડેશ b c ડેશ, એટલે કે આ ત્રિકોણનું મિત્રો નિર્માણ થયું. આ એક ત્રિકોણ, આ ત્રિકોણ કેવો ત્રિકોણ છે? ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છે. અને એવી રીતે સમરૂપ છે કે તેમની અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર કેટલો છે? 1/1 એટલે કે 3/2 છે. આ રીતે તમારી માંગેલી રચના તમે તૈયાર કરી શકો છો. રચના તૈયાર કર્યા બાદ તમારે શું કરવાનું છે? રચનાના મુદ્દા, એ મુદ્દાને તમારે પ્રોપરલી સમજવાના છે, લખવાના છે. ચોક્કસ રીતે મિત્રો તમારે મુદ્દાને લખવાના છે. તો મિત્રો હવે આપણે કરીએ રચનાના મુદ્દા તરફ રૂખ. ચાલો મિત્રો, જે પ્રમાણેની રચના આપણે દોરી છે તે જ પ્રમાણેના મિત્રો મુદ્દાની ચર્ચા કરીએ. સૌપ્રથમ કોઈ પણ માપનું કિરણ BY દોરો. આપણે શું કરીએ છીએ? પહેલા 8 સેન્ટીમીટરની લંબાઈનું BC દોરી દઈએ છીએ, પછી એને લંબાવી દઈએ છીએ. બરાબર? ડાયરેક્ટ તમે કિરણ BC લઈ અને BY લઈ અને એની પર 8 સેન્ટીમીટરનું માપ લઈ શકો છો. તમે BC બરાબર 8 સેન્ટીમીટર દોરો. એક્ઝેક્ટ 8 સેન્ટીમીટરનો એક પાયો BC તૈયાર કરો. BC પર લંબ દ્વિભાજક દોરો જે BC ને D બિંદુમાં છેદે. BC પર આપણે લંબ દ્વિભાજક તૈયાર કર્યો. આશરે અડધા કરતા વધારેમાં એક ચાપ ઉપર એક ચાપ નીચે, અને ત્યારબાદ એક આપણે લંબ દ્વિભાજક તૈયાર કર્યો. એ લંબ દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે. લંબ દ્વિભાજક પર DA બરાબર 4 સેન્ટીમીટર થાય તેવું બિંદુ A મેળવો. D ને કેન્દ્ર બનાવી એક્ઝેક્ટ 4 સેન્ટીમીટરનો મિત્રો આપણે ચાપ કર્યો. જે જગ્યા પર એ ચાપ છેદ્યો ત્યાં આપણે કયું નામ આપી દીધું? E નામ આપી દીધું. એટલે કે આપણા ED નું માપ કેટલું થઈ ગયું? 4 સેન્ટીમીટર. એટલે કે 8 સેન્ટીમીટર આધાર તરીકે આપણે BC ને તૈયાર કર્યા, 4 સેન્ટીમીટર વેધ તરીકે આપણે AD ને તૈયાર કર્યા. ત્યારબાદ AB અને AC જોડી દો. AB અને AC જોડી દીધું. આટલી પ્રક્રિયા કરવાથી આપણને આપેલા માપનો એક સમદ્વિભુજ ત્રિકોણ તૈયાર થઈ જાય. બરાબર છે? ત્યાર પછીનું બીજું જે આપણું સમરૂપ ત્રિકોણ બનાવવાની ક્રિયા છે તેને શરૂ કરવાની છે. BC ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલ આપણું BC, આ કહીશું આપણે ઉપરનું અર્ધતલ અને કહીશું નીચેનું અર્ધતલ. તો BC ના જે અર્ધતલમાં A બિંદુ છે એને એનાથી વિરુદ્ધ અર્ધતલની અંદર, એટલે કે નીચેના અર્ધતલની અંદર BC સાથે લઘુકોણ ખૂણો CBX બનાવતું કિરણ BX રચો. BC સાથે એક લઘુકોણ ખૂણો CBX રચે તેવું એક કિરણ આપણે BX રચ્યું. કિરણ BX ઉપર અનુકૂળ ત્રિજ્યા B ને કેન્દ્ર બનાવી B B1 B1 B2 B2 B3 B થી B1 સુધીનું માપ, B1 થી B2 સુધીનું માપ અને B2 થી B3 સુધીનું માપ કેવું થવું જોઈએ? સરખું. એવી રીતે તમારે ત્રણ સ્થાન નક્કી કરવાના છે. એકને નામ આપીએ B1, બીજાને નામ આપીએ B2 અને ત્રીજાને નામ આપીએ આપણે B3. ત્યારબાદ B2 ને C સાથે જોડી દેવાનું છે. આપણે અગાઉ પણ મિત્રો ચર્ચા બાબતની બહુ સ્પષ્ટતાપૂર્વક કરી છે. 3/2 છેદમાં જેટલો ભાગ હોય, છેદમાં જેટલો ભાગ હોય એ ભાગને તમારે મૂળ ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડવાનો છે. અહીંયા ભાગ આપી દેવામાં આવ્યા છે 3/2. 3/2 એટલે જેની કિંમત વધારે હોય એટલા ભાગ પાડવાના. 2/3 માં મોટું કોણ 3, તો આપણે 3 ભાગ પસંદ કર્યા B1 B2 અને B3. હવે એમાંથી તમારે શિરોબિંદુ C સાથે કોને જોડવાનો છે? છેદમાં જે ભાગ આપેલો હોય એને, ચાહે કોઈ પણ રચના આપેલી હોય, છેદમાં જેટલો ભાગ આપ્યો હોય તે ભાગ સાથે તમારે જોડવાનો છે. એટલે કે B2C ની રચના કરવાની છે. ત્યારબાદ B3 માંથી B2C ને સમાંતર એવો રેખાખંડ B3C' રચો. કેવો હોવો જોઈએ? B3 માંથી રચવાનો છે એક રેખાખંડ B3C', પણ એ કેવો હોવો જોઈએ? B2C ને સમાંતર હોવો જોઈએ. એટલે આપણને કહી દેવામાં આવ્યું છે B2C સમાંતર B3C'. B2C સમાંતર B3C' રચવાનો છે. એ રચો તો
એવી રીતે રચો કે જે લંબાવેલ BC ને C' માં છેદે. આ BC લંબાવેલું BC જેમાં કઈ જગ્યા પર છેદે છે C' માં, અથવા તો એમ કહી શકાય કે કિરણ BY ને C' માં છેદે છે. ત્યારબાદ CA ને સમાંતર હોય તેવી C' માંથી C' A' દોરો. CA ને સમાંતર હોય તેવી C' A' રેખાખંડની રચના કરો જે લંબાવેલ BA ને A' માં છે. આ આપણું BA છે, BA ને આપણે લંબાવી દીધું. એ લંબાવેલા ભાગને કઈ જગ્યા પર છેદે છે? આપણને A' માં છેદે છે. આથી CA સમાંતર C' A' થશે. CA અને C' બંને એકબીજાને કેવા બનશે? સમાંતર. આમ માંગ્યા મુજબનો ત્રિકોણ A', BC' તૈયાર થશે. જે પ્રમાણે મિત્રો તમે રચના દોરતા ગયા છો, બસ એને જ અનુરૂપ તમારે મુદ્દા તમારી ભાષામાં લખવાના છે. તમારી ભાષા એટલે મન ફાવે એવી ભાષાની, ગાણિતિક સંકેતોના ઉપયોગવાળી ભાષાને તમારે મિત્રો અહીંયા કંડારવાની છે. રચનાને પ્રોપર સમજી એના સ્ટેપને સમજો કે કયા ભાગ પછી મારે કયા પ્રકારના ભાગની ચર્ચા કરવાની છે, ક્યાં કેટલા માપનો મારે ચાપ દોરવાનો છે. યોગ્ય લંબાઈનો ચાપ દોર્યા બાદ જ મિત્રો તમે રચના ડ્રો કરી શકો. માપમાં ચોકસાઈ અને સાથે સાથે ચાપ, અનુરૂપ ચાપ જે જગ્યાએ દોરવાના છે તે રીતે તમારે મિત્રો દોરતા રહેવાનું છે. અને બીજું ખાસ પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ વધુ મિત્રો આ રચનાઓની કરશો એટલી સરળતાથી તમે રચનાઓ દોરી શકશો. અન્યથા એક રચના શીખ્યા પછી જ્યારે બીજી રચના શીખશો એટલે આગળની રચનામાં થોડું દોર્યા પછી ભૂલી જશો કે હવે મારે શું દોરવાનું હતું, હવે મારે શું સ્ટેપ કરવાના હતા. એટલે મિત્રો આમાં પ્રેક્ટિસ બહુ અગત્યની છે. પ્રેક્ટિસ પણ એટલી જ કરતા રહેજો અને ખાસ માપની ચોકસાઈ તો રાખવાની જ છે. એમાં કશું જ ચાલશે નહીં. થેન્ક યુ સો મચ.